જય જિનેન્દ્ર. જૈન ધર્મમાં માંગલિક કે ચત્તારી મંગલમ એ એક પ્રાર્થના છે અને એક મંત્ર પણ છે કે જેનો તમે જાપ કરી શકો. માંગલિક શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ મંત્ર મંગલ કરનાર છે. કોઈ પણ શુભ અથવા ધાર્મિક કાર્યની શરૂઆત કરતી વખતે માંગલિક કરવામાં આવે છે અને ગુરુ ગૌતમ સ્વામીને આમંત્રિત કરવામાં આવે છે, જે મહાવીર સ્વામીના પ્રિય શિષ્ય છે. ગુરુ ગૌતમ સ્વામી સિદ્ધ પુરુષ હતા. જે કાર્યમાં સિદ્ધિની આવશ્યકતા હોય તેમાં માંગલિકનું પઠન કે શ્રવણ કરવાથી સિદ્ધિના દેવતા ગુરુ ગૌતમ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કાર્ય સહેલાઈથી સિદ્ધ થાય છે. શ્રી ચત્તારી મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમા ચત્તારી શરણં પવચ્ચામિ અરિહંતે શરણં પવચ્ચામિ સિદ્ધે શરણં પવચ્ચામિ સાહુ શરણં પવચ્ચામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવચ્ચામિ. એ ચાર મંગળ, ચાર ઉત્તમ, ચાર શરણા કરે જે ભવસાગરમાં તરશે તે સકળ કર્મોનો આણે અંત મોક્ષ તણા સુખ લહે. અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણામ ચાર અવરના શરણું કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર. ગુરુ ગૌતમાને સમરીએ મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન.